વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગુણાતીતાનંદ સ્વામીની વાતોને માનનારાઓની ક્યારેય પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થતી નથી, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો પેલા જે વાતોને માનનારા છે, વાતોનું પારાયણ કરનારા છે, એ લોકો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં છું કે આ પ્રવચનની અંદર હું જે પણ કંઈ કહીશ એ શાસ્ત્રો પ્રમાણે જ કહીશ, પરંતુ શાસ્ત્રો વિરુદ્ધ કોઈ પણ વાત કરીશ નહીં. તો પુનઃ કહું છું કે બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 17મા વચનામૃતમાં કહે છે કે પુરુષોત્તમ ભગવાન છે તે સર્વ ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે, તો પણ નિર્વિકાર છે. અને માયા આદિક જે વિકારવાન પદાર્થ, તેનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી. અને જે આત્મનિષ્ઠ પુરુષ છે તેને પણ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણના વિકાર નથી અડતા, તો પુરુષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કહેવું? ભગવાન તો નિર્વિકારી ને નિર્લેપ જ છે. એવી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિત પ્રજ્ઞ જાણવો. જેમ પોતાના આત્મને વિશે જેને સ્થિતિ હોય તે પણ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાનનું સમર્થપણું હોય ને તેનું ગાન કરે, તેમજ અસમર્થપણું હોય તેનું પણ ગાન કરે, અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે, તેમજ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે, પણ ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય અયોગ્ય એવો ઘાટ ગળે નહીં, એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિત પ્રજ્ઞ જાણવો. અને જેને એવી પુરુષોત્તમના સ્વરૂપને વિશે દ્રઢ નિષ્ઠા થઈ, તેને એથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું રહ્યું નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 17મા વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે એવું કહી રહ્યા છે કે જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે, તેમજ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે, પણ ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય અયોગ્ય એવો ઘાટ ગળે નહીં, એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિત પ્રજ્ઞ જાણવો. આ પ્રમાણેની વાત ભગવાન સ્વામિનારાયણે કહેલી છે. હવે આપણે વાત કરીએ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની. તો આ વાતોની અંદર ઠેર ઠેર જગ્યાએ ભગવાનની દિવ્ય લીલાઓ પર આક્ષેપ કરવામાં આવેલો છે. જેમ કે દ્વિતીય પ્રકરણની 55મી વાતમાં સ્વામી કહે છે કે જો કારણ શરીરના ભાવને તાળીને કલ્યાણ કર્યા હોય તો ગોલોક ને વૈકુંઠ લોકમાં કજિયા શા સારું થાય? માટે ગોલોકમાં રાધિકાજીએ શ્રીદામા સાથે વડવેડ કરી ને વૈકુંઠ લોકમાં જય વિજયે સંકાદિક સાથે વડવેડ કરી છે. તે એમ જાણવું જે ત્યાં કારણ શરીર નહીં ટળ્યું હોય ને મહારાજ તો કારણ શરીર ટાળવા સારું સાધુને નિયમ તો અક્ષરધામમાંથી લઈને જ પધાર્યા છે. આ પ્રમાણે અહીં આ જે વાત કહેલી છે
તેનો સારંગપુરના 14મા વચનામૃત સાથે સ્પષ્ટપણે વિરોધ આવે છે. સારંગપુરના 14મા વચનામૃતમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે ભગવાનના ભક્તો હોય તે ભગવાનના ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી એમ ભગવાને ગીતામાં કહ્યું છે, અને જે પડતો હશે તે સે દોષે કરીને પાછો પડતો હશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે એક તો બતાવો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કહ્યું, એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજી ને શ્રીદામાં પડ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પાડ્યા છે. જે સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠ આદિક જેવા ધામને પામ્યો હોય તો એ પણ પડી જાય. અને જય વિજય તો પાછા ત્રીજા જન્મે ભગવાનના વૈકુંઠ ધામમાં પહોંચ્યા, માટે એ કાંઈ પડ્યા ન કહેવાય. એ તો ભગવાનની ઈચ્છાએ થયું. અને પડ્યો તો તે કહેવાય જે જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગોલોક થકી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની જ ઈચ્છા હતી, અને પોતાને પણ મનુષ્ય દેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો, અને પોતાના કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવા હતા. માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય. તે સારું ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વીને વિશે આવ્યા એ તે કાંઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જય વિજય સંકાદિકના સાપે કરીને વૈકુંઠમાંથી પડ્યા તે ત્રીજા જન્મે એવો પુનઃ વૈકુંઠ લોકમાં ગયા હતા. અને રાધિકાજી અને શ્રીદામાં એવો પણ ભગવાનના ધામમાંથી પડ્યા. એમાં કેવલ ભગવાનની ઈચ્છા જ હતી, પરંતુ ઈચ્છા સિવાય બીજું કંઈ હતું જ નહીં. એનું કારણ એ કે પોતાને પણ મનુષ્ય દેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો, અને પોતાના કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવા હતા. એટલે માટે ભગવાન શ્રી હરિએ કેવલ નિમિત્ત બનાવી શ્રીદામા અને રાધિકાજી વચ્ચે વિવાદ કરાવ્યો, અને બંને જણાએ પરસ્પર એકબીજાને શાપ આપ્યો, અને એને લઈને એઓ ધરાતલ પર આવતા હતા. આ પ્રમાણે ભગવાનની આ દિવ્ય લીલાની અંદર પણ અહીં આ સ્વામીની વાતોમાં આક્ષેપ કરવામાં આવેલો છે. તે જ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીની વાત પ્રકરણ 4 7મી વાતમાં કહેલું છે કે શ્રીજી મહારાજ બોલ્યા, જે જૈસા કલ્યાણ બડે બડે અવતારો કા હોતા है तैसा कल्याण आज सत्संगी का होता है. આ વાત પણ ગધડા મધ્યના 13મા વચનામૃતથી સંપૂર્ણપણે વિપરીત છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 13મા વચનામૃતમાં કહે છે કે અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે, અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. હવે ભગવાન આ ધરાતલ પર પોતાના ભક્તોને લાડ લડાવવાને અર્થે અવતાર ધારણ કરે છે. એ અવતારનું કાર્ય પૂર્ણ કરી પોતાના મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જાય છે. પછી એણે પોતાના કલ્યાણને અર્થે દર ભટકવું પડે એ વાત તો ક્યારે મનાય જ નહીં. જો એ વાત માનવામાં આવે તો ભગવાન સ્વામિનારાયણના આ વચનામૃતની સાથે સંપૂર્ણપણે વિરોધ આવે છે. એટલે આ સ્વામીની વાત જે છે એ પણ સંપૂર્ણપણે ગલત છે. તે જ પ્રમાણે
પાંચમા પ્રકરણની 93મી વાતમાં સ્વામી કહે છે કે ગોલોક વૈકુંઠના મુક્ત કસર તાળવા અહીં આવે છે ને અક્ષરધામના મુક્ત પણ અહીં ભગવાન ભેળા આવે છે ત્યારે કસર તળે છે. આ વાત પણ ભગવાન સ્વામિનારાયણે 8 છઠ્ઠાસ્ત્રમાં ગીતા અને બ્રહ્મસૂત્ર એટલે કે વ્યાસ સૂત્રને સ્થાન આપેલું છે એના સિદ્ધાંતથી સંપૂર્ણપણે વિપરીત છે. વ્યાસ સૂત્રના અંતિમ સૂત્રમાં ભગવાન વેદવ્યાસજી લખે છે અનાવૃત્તિ શબ્દાત અર્થાત કે જે શ્રુતિ પોતાના સ્વમુખે ભગવાનનું પ્રતિપાદન કરે છે એ જ શ્રુતિ પોકારીને કહે છે કે મુક્ત પુરુષની પુનરાવૃત્તિ નથી. શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં અનંતકોટિ બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. અર્થાત કે જે મનુષ્ય ત્યાં પહોંચી જાય છે તેઓ આ ભૌતિક જગતમાં ફરી પાછા કદી આવતા નથી. તે જ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના 14મા અધ્યાયના બીજા શ્લોકની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સર્ગે અપી નોપજાયન્તે પ્રલયે ન વ્યથંતી ચ. અર્થાત કે તે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રલય કાળે વ્યથિત થતો નથી. તે જ પ્રમાણે ગીતાના 8મા અધ્યાયના 16મા શ્લોકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મામોપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. અર્થાત કે હે કુંતી પુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે જેને પોતાના 8 છઠ્ઠાસ્ત્રમાં અભિષ્ટપણે માનેલા છે એવા ગીતા તથા બ્રહ્મસૂત્રની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પણ કોઈક મનુષ્ય દેહ ત્યાગ કરીને ભગવાનના ધામની અંદર જાય છે એ ધામમાંથી એની પુનરાવૃત્તિ થતી નથી. અને અહીં તો ગોલોક છે, વૈકુંઠ છે, અક્ષરધામ છે, એના મુક્તો પણ પોતાની કસર તાળવાને અર્થે આ ધરાતલની ઉપર આવે છે એવું કહેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અક્ષરધામમાં પણ વાસનાવાળો વ્યક્તિ જાય છે અને પછી પોતાની કસર તાળવાને અર્થે એ ધરાતલ પર આવે છે. આ વાત સંપૂર્ણપણે વિપરીત છે. મને લાગે છે કે આ વાત લખનારાએ શાસ્ત્રોનો અભ્યાસ કરેલો નથી. છાંદોગ્ય ઉપનિષદની અંદર ભગવત ધામનું વર્ણન આવે છે. જે ધામની અંદર એ જીવાત્મા જાય છે ત્યારે અષ્ટાવરણને પાર કરીને માયાના તમને ઓળંગી એ ભગવાનના ધામમાં જેવો પ્રવેશ કરવા જાય છે ત્યાં ધામના દ્વાર પર જ વિરજા નદી આવેલી હોય છે. એ વિરજા નદીની અંદર એ જીવાત્માના સ્વરૂપને ડુબાડવામાં આવે છે જેથી કરીને એની અંદર રહ્યું સહ્યું કારણ શરીર પર સમાપ્ત થઈ જાય અને પછી એને દિવ્ય શરીર આપી ભગવાનના ધામમાં લઈ જવામાં આવે છે. આ પ્રમાણેનું વર્ણન છાંદોગ્ય ઉપનિષદની અંદર કરવામાં આવેલું છે. જ્યારે અહીં તો એવું સ્પષ્ટ રૂપે લખેલું છે કે અક્ષરધામના મુક્ત પણ અહીં ભગવાન ભેળા આવે છે ત્યારે કસર તળે છે. અક્ષરધામની અંદર ગયેલા મુક્તને વળી કસર કેવી? કારણ કે ઉપનિષદની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે જ્યારે એ જીવાત્મા ભગવાનના ધામની અંદર પ્રવેશ કરે છે ત્યાં જ ધામના દ્વાર ઉપર વિરજા નદી આવેલી છે. એ વિરજા નદીની અંદર એ જીવાત્માના સ્વરૂપને ડુબાડવામાં આવે છે ત્યારે એનું કારણ શરીર અર્થાત કે એની બધી જ કસર સમાપ્ત થઈ જાય છે અને એને શુદ્ધ કરીને ભગવાનની સેવામાં ઉપસ્થિત કરવામાં આવે છે. એટલે આ વાત જે છે એ વેદાદિક બધા જ શાસ્ત્રથી વિપરીત હોવાથી માન્ય કરવા યોગ્ય નથી થતી. તે જ પ્રમાણે 5મા પ્રકરણના 95મી વાતમાં સ્વામી કહે છે કે જોને બીજાએ તો રાસ કર્યા ને આવા સાધુએ તો તોડાવ્યા છે. આ પ્રમાણે કહી ભગવાનની દિવ્ય રાસ લીલાની ઉપર પણ
ઉંગલી નિર્દેશ કરવામાં આવેલો છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 10મા વચનામૃતમાં કહે છે કે જ્યારે જીવોના કલ્યાણને અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને પૃથ્વીને વિશે વિચરે છે, ત્યારે ભગવાનના કેટલાક ચરિત્રો તો દિવ્ય હોય ને કેટલાક ચરિત્રો તો માયિક જેવા હોય. તે જ્યારે ભગવાને કૃષ્ણ અવતાર ધાર્યો ત્યારે દેવકી વસુદેવને ચતુર્ભુજ દર્શન દીધું તથા ગોવર્ધન તોડ્યું તથા કલિય નાગને કાઢીને યમુનાનું જળ નિર્વેશ કર્યું તથા બ્રહ્માનું મોહ નિવારણ કર્યું તથા અક્રૂરજીને યમુનાજીના જલને વિશે દર્શન દીધું તથા મલ્લ, હસ્તી, કંસાદિક દુષ્ટને મારીને સર્વ યાદવનું કષ્ટ નિવારણ કર્યું. તેમજ રામાવતારને વિશે ધનુષ્ય ભાંગ્યું તથા રાવણાદિક દુષ્ટોને મારીને સર્વ દેવતાઓનું કષ્ટ નિવારણ કર્યું. ઇત્યાદિક જે પરાક્રમ તે ભગવાનના દિવ્ય ચરિત્ર કહેવાય. અને સીતાહરણ થયું ત્યારે રઘુનાથજી રોતા રોતા ઘેલા જેવા થઈ ગયા તથા કૃષ્ણ અવતારમાં કાળ યવનની આગળ ભાગ્યા તથા જરાસંઘની આગળ હાર્યા ને પોતાની રાજધાની જે મથુરા તેને તજીને સમુદ્રના બેટમાં જઈ વસ્યા. ઇત્યાદિક જે ભગવાનના ચરિત્ર તે પ્રાકૃત જેવા જણાય છે. માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય, પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને વિશે પણ તેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચું. અને ભગવાને ગીતામાં કહ્યું છે, જે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. અર્થાત કે એ શ્લોકનો એમ અર્થ છે જે હે અર્જુન, મારા જન્મ અને કર્મ તે દિવ્ય છે. તેને જે દિવ્ય જાણે તે દેહને મૂકીને ફરી જન્મને નથી પામતું, મને જ પામે છે. માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત ને અભક્ત બેયને દિવ્ય જણાય, પણ જ્યારે ભગવાન મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિશે જેને દિવ્યપણું જણાય, પણ કોઈ રીતે ભગવાનના તે ચરિત્રમાં અભાવ આવે નહીં એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય. અને એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં ભગવાન શ્રી કૃષ્ણએ જે પણ કંઈક ચરિત્ર કરેલા છે એ બધા જ ચરિત્રને દિવ્ય કહેલા છે. જ્યારે અહીં તો આ સ્વામીની વાતોમાં ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા પર ઉંગલી નિર્દેશ કરવામાં આવેલો છે કે બીજાએ રાસ કર્યો ને આવા સાધુએ તો તોડાવ્યો. આ પ્રમાણે કહી સ્વામીની આ વાતમાં ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાને ઉપર ઉંગલી નિર્દેશ કરવામાં આવેલો છે. આવું તો ઘણું બધું આ સ્વામીની વાતોની અંદર જોવા મળે છે, પરંતુ પ્રવચનનો વિસ્તાર થાય એટલે હું એ બધી વાત અહીં કહેતો નથી. આટલી વાતો આપણે જોઈ એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે ભગવાન સ્વામિનારાયણે ગધડા મધ્યના 17મા વચનામૃતમાં કહ્યું છે કે જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાનનું સમર્થપણું હોય ને તેનું ગાન કરે તેમજ અસમર્થપણું હોય તેનું પણ ગાન કરે, અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે તેમજ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે, પણ ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય અયોગ્ય એવો ઘાટ ઘડે નહીં. એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિત પ્રજ્ઞ જાણવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં કહેલું છે. તો આ સ્વામીની વાતોનું અવલોકન કરતા જે સ્વામીની વાતોમાં ભગવાનના દિવ્ય ચરિત્રની ઉપર ઉંગલી નિર્દેશ કરવામાં આવેલો છે, હવે એ વાતોનું અધ્યયન કરવાથી મુમુક્ષુને ક્યારેય પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિત પ્રજ્ઞતા આવે જ નહીં. કારણ કે અહીં મેં જેટલી વાતો તમને બતાવી એ ઉપરાંત બીજી પણ કેટલી વાતો એ વાતોની અંદર છે જેની અંદર ભગવાનની લીલા ઉપર આક્ષેપ કરવામાં આવેલો છે. તો આ વાતોનું પઠન પાઠન કરવાથી
ક્યારેય પણ મુમુક્ષુને ભગવાનના સ્વરૂપમાં સ્થિત પ્રજ્ઞતા આવતી નથી. માટે ભક્તો, આ વાત છે જે વાતની અંદર ભગવાનની દિવ્ય લીલાઓની ઉપર આક્ષેપ કરવામાં આવેલો છે, એને દૂરથી જ નમસ્કાર કરી દેજો. ભગવાનની બધી જ લીલાઓ દિવ્ય છે. ભગવાન શ્રી હરિએ વચનામૃતની અંદર પણ કહેલું છે તથા ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની અંદર પણ કહેલું છે. એ વાત માનજો. જે પ્રમાણે દિવ્ય લીલાની અંદર કોઈ પણ મનુષ્યને સંશય થતો નથી, તે જ પ્રમાણે જે લીલા પ્રાકૃત છે એમાં પણ સંશય થવો જોઈએ નહીં. યોગ્ય ચરિત્ર હોય કે અયોગ્ય ચરિત્ર હોય, એ યોગ્ય કે અયોગ્ય ચરિત્રને સાંભળીને ક્યારેય પણ મનની અંદર એવો ઘાટ થવો ન જોઈએ કે આટલું ચરિત્ર યોગ્ય છે અને આટલું ચરિત્ર અયોગ્ય છે. એવો ઘાટ ક્યારેય ન થાય ત્યારે સમજજો કે તમને ભગવાનના સ્વરૂપની વિશે સ્થિરતા પ્રાપ્ત થઈ છે અને તમે સ્થિત પ્રજ્ઞ થઈ ગયા છો. પરંતુ આ સ્વામીની વાતોને જોતા તો ક્યારેય પણ મુમુક્ષુઓને ભગવાનના સ્વરૂપમાં સ્થિત પ્રજ્ઞતા થવાની નથી અને થવાની નથી. માટે બધા જ લોકો આ વાત જે છે એને દૂરથી જય સ્વામિનારાયણ કહી દેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિ